सौ मित्रों ने जय सियाराम। आज આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 12.3 માં દાખલા નંબર 7 જોવાના છે। દાખલા નંબર 7, જો 4 ડઝન કેળાની કિંમત રૂપિયા 180 હોય તો 90 રૂપિયામાં કેટલા કેળા ખરીદી શકાય। હવે અહીં ધ્યાન આપો, અહીં કેળા શામાં છે? ડઝનમાં છે। ડઝન એટલે કે 1 ડઝન બરાબર કેટલા કેળા થાય? 12, એ આપણને ખબર છે બરાબર। તો એવા 4 ડઝન છે એટલે કે 12 ચોક 48 થશે બરાબર। તો અહીં જે સંખ્યા વધારે પ્રમાણમાં આપેલ હોય એ તમારે સૌથી પહેલાં લેવાની, જેમ કે રૂપિયા અને રૂપિયા 2 આપેલ છે અને આપણે શોધવાનું શું છે? કેળાની સંખ્યા શોધવાનું છે। એટલે એમાં જે પદ આપણે લખીશું એ થોડું ઊંધું આવશે, એટલે કે પાછળથી આપણી પદ લખાશે। પાછળથી એટલે કેવી રીતે? તો સૌથી પહેલાં અંક આ આવશે કે રૂપિયા 180માં ખરીદેલ કેળા 4 ડઝન છે, તો 90માં આપણે કેટલા કેળા ખરીદી શકાય, આ પ્રમાણેનું પદ આવશે। જ્યારે આપણે બાકીના જે દાખલા જોયા છે 5, 6 એવા, તેમાં શું હતું કે જેમ કે આ જે છે તો 4 ડઝનના આટલા, તો 2 ડઝનના કેટલા, આ પ્રમાણેના દાખલા હતા। જ્યારે એમાં રૂપિયા આપેલા છે તો આપણે કેળાની સંખ્યા શોધવાની છે, એટલે પદ શું લખાશે? જે કિંમત વધારે હોય એ તમારે સૌથી પહેલાં આવે, આટલું યાદ રાખી લેવાનું કે રૂપિયા 180માં ખરીદેલ કેળા કેટલા છે? 4 ડઝન, માટે રૂપિયા 90માં ખરીદેલ કેળા બરાબર શું થશે? આ 4નો 4 લખાશે, ગુણાકારનો ગુણાકાર, ત્યાર પછી જે નીચેની સંખ્યા હોય એ ઉપર લખાશે અને જે ઉપરની સંખ્યા હોય એ નીચે, એટલે કે છેદમાં લખાશે બરાબર। ત્યાર પછી તમારે શું કરવાનું છે? શૂન્ય અને શૂન્ય કટ કરવાનું છે બરાબર। તો ઉપર સંખ્યા કઈ વધે છે? 4 ગુણ્યા 9 અને નીચે કેટલા વધે છે? 18। 18 જે છે એ 9ના ઘડિયામાં આવે છે બરાબર, અને 4નો અવયવ પણ જે 4 જે છે એ પણ 2ના ઘડિયામાં આવે છે બરાબર। તો આપણે અવયવ પાડીશું, 4નો 2, 2, 4 અને 9નો 9। ત્યાર પછી 18 જે છે એ 9ના ઘડિયામાં આવે છે, 9 દુ 18, 9 અને 9 કેન્સલ, 2 અને 2 કેન્સલ, એટલે તમારો જવાબ શું મળે છે? 2 ડઝન। પરંતુ અહીં આપણને કેટલા ડઝન કેળા મળે છે એ નથી શોધવા કીધેલું, આપણને અહીં કેળાની સંખ્યા શોધવા માટે કીધેલ છે। એટલે કે 2 ડઝન કેળા એટલે શું થાય? ડઝનનો મતલબ શું થાય? 12 બરાબર। એટલે શું થશે? 2 ગુણ્યા 12 કેળા, ડઝનનો મતલબ જ થાય છે 12, એટલે શું લખાશે? 2 ગુણ્યા 12 કેળા, એટલે કેટલા થાય? 12 દુ 24 કેળા। તો રૂપિયા 90માં કેટલા તો કેટલા આવશે? 24 કેળા ખરીદી શકાય બરાબર। આપણે લખીશું આપણે અહીં કે રૂપિયા 90માં 24 કેળા ખરીદી શકાય બરાબર। તો અહીં આપણો 7 નંબરનો જે દાખલો છે એ પૂર્ણ થાય છે બરાબર। જો તમને અહીં કેટલા ડઝન પૂછેલું હોય તો તમારો જવાબ આવશે 2 ડઝન, પરંતુ તમારે અહીં કેળાની સંખ્યા પૂછેલ છે કે કેટલા કેળા, તો જે જવાબ આવે છે ડઝન એને આપણે 12 વડે ગુણાકાર કરી લેવાના છે બરાબર। આ પ્રોસેસ તમે અહીંથી પણ કરી શકો, પણ થોડું લાંબુ પડશે એટલે આપણે પછીથી કર્યું છે બરાબર। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને જય સિયારામ।